ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે. થોડો વિચાર કરો, કેટલું દુઃખ સહન. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો, હાથ પગમાં બેડીઓ આવી છે, કારાગૃહમાં અતિ દુઃખ છે. તે દુઃખને સુખ સમજીને વસુદેવ દેવકી ભક્તિ કરે. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી મને કેદમાં રાખ્યો છે. આ કારાગૃહમાં ભક્તિ કરવાનો સમય બહુ મળે છે. ઘરમાં તો કઈક પ્રવૃત્તિ કરવી જ પડે છે. આ કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ નહીં. આખો દિવસ ધ્યાન કરો, જપ કરો. ઘરમાં તો લોકો મળવા આવે છે, વિના કારણ ભક્તિમાં વિઘ્ન કરે છે. પ્રભુ એમને કારાગૃહમાં રાખ્યા, સારું કર્યું. અહીંયા કોઈ મળવા આવતું નથી. કારાગૃહમાં અતિ દુઃખ છે, દુઃખમાં હૈયું બાળતા નથી. મનને શાંત રાખીને ભક્તિ કરે છે. સતત ભક્તિ કરવા માટે પ્રભુ એમને આ દુઃખ આપ્યું છે. 6 બાળકોની હિંસા કરી છે. 7મા બલરામજી દેવકીજીના પેટમાં આવ્યા છે. તે સમયે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી બલરામજીને ત્યાંથી ઉઠાવીને ગોકુળમાં રોહિણીજીના પેટમાં તું રાખીશ. તારો જન્મ યશોદાજીના ઘેર કન્યા રૂપે થશે. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થવાનું છે. મારા પિતા વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, તું એના હાથમાંથી છટકી જા. યોગ માયાને આજ્ઞા કરી, મારા 2 કામ તારે કરવાના છે. તું મારા 2 કામ કરીશ તો 2 મહિનામાં તારી પૂજા બહુ થશે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે ભગવાન પણ માયાને લઈને આવે છે. સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું નથી. ભગવાન પણ માયાને લઈને આવે છે. સંભવામ જ્ઞાત્મ માયા. ભગવાન માયાના આધીન થતા નથી. આ જીવ સ્વરૂપને ભૂલે છે અને માયાનો દાસ થઈ જાય. તેથી માયા એને રડાવે છે. માયા બહુ ખરાબ નથી. જે માયાના આધીન બને એને માયા દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમારા સ્વરૂપને યાદ રાખો, માયાનો વિવેકથી ઉપયોગ કરો. માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો ગુલામ બને એને માયા રડાવે છે. ભગવાન પણ માયાને લઈને આવે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે. આ જીવ માયાના આધીન થઈને ક્રિયા કરે છે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે. બલરામજીને ત્યાંથી ઉઠાવી રોહિણીજીના પેટમાં પધરાવ્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ 6ઠી તિથિ મધ્યાહ્ન કાળમાં શ્રી દાઉજી મહારાજ બલરામજીનું પ્રાગટ્ય થયું છે. બલરામજી ગોળા છે, અતિ સુંદર છે. બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી. બલરામજીએ વિચાર કર્યો, શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી શ્રી કૃષ્ણ દર્શન માટે હું આંખ ઉઘાડીશ. ત્યાં સુધી આંખ મારે ઉઘાડવી, આંખ બંધ રાખે છે. મારે કોઈને આંખ આપવી નથી. શ્રી કૃષ્ણ દર્શન માટે આંખ ઉઘાડીશ. આંખમાંથી શ્રી કૃષ્ણને અંદર લઈ જઈશ, પછી જગતને નજર આપીશ. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં આવે છે. બલરામજીએ નિશ્ચય કર્યો છે, મારે કોઈને આંખ આપવી જ નથી. આંખ બંધ રાખે છે. યશોદામાને ચિંતા થાય છે. બાળક છે બહુ સુંદર, બળવાન દેખાય છે, આંખ ઉઘાડતો નથી. શાંડિલ્ય ઋષિના ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યા અને કહ્યું છે તમે એની નજર ઉતારો, આંખ જ ઉઘાડતો નથી. પૂર્ણમાસી આવ્યા છે. બલરામજીના હાથની પગની રેખાઓ જુએ છે. એના લક્ષણ બહુ સારા છે. મને એવું લાગે છે આંખ બંધ રાખીને કોઈનું ધ્યાન કરે છે. યશોદા, આ બાળકના પગલા થયા છે, આ બહુ શકુનિયાળ છે. આ બાળક આવ્યો છે. યશોદા, હવે તારા ઘરે દીકરો થવો જ જોઈએ. તારા ઘરે દીકરો થશે. યશોદામાએ હાથ જોડ્યા. આજ સુધી ઘણા ઉપાયો કર્યા પણ કઈ સફળતા મળી નહીં. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે ગોકુળ ગામમાં જેટલા છોકરાઓ છે તે બધા જ મારા છે. હવે મને આશા નથી કે દીકરો થાય. પૂર્ણમાસીએ કહ્યું છે એવું નથી. આ બાળક બહુ ભાગશાળી છે. આ કોઈનું ધ્યાન કરે છે. તારા ઘેર દીકરો થશે, પછી આંખ ઉઘાડશે, 2 ભાઈઓ પ્રેમથી રમશે. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મને લઈ આવે છે. ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. આ કોઈનું ધ્યાન કરે છે. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાનો કોઈ શત્રુ નથી. નંદ બાબાનો સર્વ સાથે પ્રેમ છે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે, એને નંદ કહે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા, આ સદગુણોથી જે સર્વને આનંદ આપે એ નંદ છે. યશોદામાં બધાને યશ આપે.
કોઈ કામ બગડી જાય, કોઈએ નુકસાન કર્યું હોય તો યશોદામાં એવું બોલે, મારું પાપ વિઘ્ન કરવા આવે, કોઈએ મારું બગાડ્યું નથી. અપયશ બીજાને આપતા નથી. યશોદામાનો એવો સરળ સ્વભાવ છે, યશ બીજાને આપે અને અપયશ માથે રાખે. મેં કઈ પાપ કર્યું છે તેથી બગડ્યું, જે કઈ સુધરે એ તમારા આશીર્વાદથી, બીજાને યશ આપો અને અપયશ માથે રાખો. એ જ યશોદાજીનું સ્વરૂપ છે, જે બીજાને યશ આપે છે. ભગવાન એના ગોદમાં રમે છે, કોઈને અપયશ આપશો. જે કઈ બગડે છે, નુકસાન થાય છે, મારા પાપના લીધે થયું છે, કોઈએ મારું નુકસાન કર્યું નથી. નંદ બાબા સર્વને આનંદ આપે છે અને યશોદા મૈયા સર્વને યશ આપે છે. નંદ યશોદાના ઘેર બાળકૃષ્ણ પ્રગટ થવાના છે. નંદ બાબા બધાની કાળજી રાખે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા ગામમાં કોઈના ઘરે ઝઘડો થાય નહીં.